કહેવાય છે કે નજર હટી અને દુર્ઘટના ઘટી, પણ જ્યારે દુર્ઘટના કોઈ અજાણી યુવતીના મીઠા અવાજમાં હની ટ્રેપ બનીને થાય ત્યારે માણસ પોતાની આખી જિંદગીની કમાણી એક પળમાં જ ગુમાવી દેતો હોય છે. આવો જ એક બનાવ સામે આવ્યો જેમાં સુરેન્દ્રનગરના એસપી આખી આ ગેંગને ઝડપી પાડી છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદના સાણંદના એક બિલ્ડર જે પ્રેમ જાળમાં તેને ફસાવવામાં આવ્યા અને રિવોલ્વરની અણીએ તેને પકડી રાખી 1 કરોડથી વધુની ખંડણી જે છે વસૂલવામાં આવી છે. વિગતે જો ઘટનાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ગણતરીના જ દિવસોમાં આ ગેંગના લોકોને જે છે ઝડપી લીધા છે અને 75 લાખથી વધુની રકમ તેમની જોડેથી પકડવામાં આવી છે. કે સાણંદના એક બિલ્ડર છે હુસેનભાઈ મોમીન, જે હુસેનભાઈ અવનવાર જમીનના સોદા માટે સુરેન્દ્રનગર તેમનું અવર જવર જે છે તે રહેતી હતી અને તેમની પાસે કરોડો રૂપિયા હોવાની જે આ મામલો છે તેને કારણે આ ગેંગ તેમની પાસે આવી અને આરોપીએ બિલ્ડરને ફસાવવા માટે હની ટ્રેપનો જરિયો અપનાવ્યો. ગેંગના સભ્ય એવી ભાવના ઉર્ફે કે અંજલિ દશરથભાઈ ચાવડાને તેમને એક યુવતીને કામ સોંપ્યું. અંજલિએ સોશિયલ મીડિયામાં કે મેસેજ દ્વારા હુસેનભાઈનો સંપર્ક કર્યો અને મીઠી મીઠી વાતો કરી અને તેમને પ્રેમ જાળમાં ફસાવવામાં આવ્યા. બિલ્ડર હુસેનભાઈ આ માયાજાલને સમજી ન શક્યા અને અંજલિને મળવા માટે સીધા સુરેન્દ્રનગર જે છે પહોંચી ગયા હતા અને સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે એક બંગલામાં અંજલિ બિલ્ડરને બોલાવ્યા. જે રીતે હની ટ્રેપમાં બને છે એમ એક પળ માળવાની લાલચ આપીને બિલ્ડરે કપડાં ઉતારવા પર મજબૂર કર્યા અને બસ આ જ પળની રાહ જોઈ બહાર ઉભેલી આખી ગેંગ જે છે અંદર આવી ગઈ. અંજલિના જે ભાઈ છે તે લાલો, સાહિર ખાન, આશિફ ખાન, અરબાઝ ખાન અને અમન નામના શખ્સો રૂમમાં પહોંચી ગયા અને કહ્યું કે તું અમારી દીકરી સાથે ખરાબ કામ કરે છે જેવો આરોપ લગાવીને બિલ્ડરને ઢોર મારવામાં આવ્યો. એટલું જ નહીં, બિલ્ડરના લમણે રિવોલ્વર પર મૂકી દીધી અને 1 કરોડ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી. સાંભળીએ આ વિષયને લઈને પોલીસનું શું કહેવું છે. ખાસ કરીને મોડસ ઓપરેન્ડ છે આમની અને શું વિગત છે? सुरेंद्र सिटी बी डिवीजन पुलिस स्टेशन में हनी ट्रैपનો જે ગુનો દાખલ થયો છે તો ભારતીય ન્યાય સંહિતાની જે કલમ 308(5), કલમ 115(2), કલમ 352, કલમ 351(3) અને કલમ 61(2) અને કલમ 140(2) અને આર્મ્સ એક્ટની કલમ 25 કોષ્ટક 1 કોષ્ટક 1BA અને જીપી એક્ટની કલમ 135નો ગુનો દાખલ થયો છે. ઓ જે ગુનો આખો જે દાખલ થયો છે આમાં જે ફરિયાદી હતા આ ફરિયાદી પાસેથી હની ટ્રેપ કરીને અને 1 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે. આ જે ગુનો છે આમાં અત્યાર સુધી જે પોલીસ દ્વારા ટોટલ 4 લોકોને અટક કરવામાં આવેલ છે અને જે 4 લોકો છે આરોપી છે આમાં જે આરોપી નંબર 1 છે એ ભાવનાબેન ઉર્ફે અંજલિબેન, વાઇફ ઓફ દશરથભાઈ ચાવડા, જાતિ આની વાણંદ છે અને ઉંમર લગભગ 38 વર્ષ છે અને એ સુરેન્દ્રનગરની નિવાસી છે. આને પાસેથી પોલીસ દ્વારા અત્યારે 75,000 રૂપિયા રોકડ અને 2 મોબાઈલ ફોન જેની કિંમત 20,000 છે એ જપ્ત કરવામાં આવેલ છે. બીજો જે આરોપી છે આનું નામ છે તોસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન માલિક અને જાતે મુસલમાન, આની ઉંમર લગભગ 31 વર્ષ છે અને એ અખિયાણા ગામના અને પાટડી તાલુકાના છે. આને પાસેથી અત્યારે પોલીસ દ્વારા જે રોકડ રકમ 24,62,000 જપ્ત કરવામાં આવેલ છે અને આને પાસેથી એક મોબાઈલ જેની કિંમત 17,000 રૂપિયા છે એ પણ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે સાહિલ ખાન સરદાર ખાન ઉર્ફે બદર ખાન મલેક, એ માલવણના નિવાસી છે અને આને પાસેથી રોકડ રકમ 21,43,000 અને એ મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000, એક અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ અને આને પાસેથી એક પિસ્ટલ જેની કિંમત 10,000 અને એક જીવતો કાર્ટિસ આપણે જેની કિંમત લગભગ 100 રૂપિયા એ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે આસિફ ખાન મોહમ્મદ ખાન મલેક, એ પણ અખિયાણા ગામનો નિવાસી છે, પાટડી તાલુકાનું. આને પાસેથી રોકડ રકમ 22,50,000 અને મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000 જપ્ત કરવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે અરબાઝ ખાન હયાત ખાન મલેક અખિયાણાનો અને અમન ઇંગરોડીનો એ 2 આરોપી અત્યારે ફરાર છે. પોલીસ દ્વારા ટોટલ રોકડ જે રકમ છે એ 69,30,000 જપ્ત કરવામાં આવેલ છે અને એક મોબાઈલ ફોન, જે મોબાઈલ ફોન અલગ અલગ જે છે 5, ટોટલ આની કિંમત 1,10,000, અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ, પિસ્ટલ એક જેની કિંમત 10,000 અને જીવતો કાર્ટિસ જેની કિંમત 100, યાની ટોટલ અત્યાર સુધી 72,50,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલ છે.
અને જે એ આરોપીઓ છે આ આરોપીઓનો ભૂતકાળનો જે ઇતિહાસ છે એ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આરોપી જે તોસીફ ખાન છે, તોસીફ ખાન આના ઉપર અત્યારે 3 ગુના બજાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને બીજા અલગ અલગ ચોરીના ગુના દાખલ થયેલા છે. આરોપી જે સાહિલ ખાન છે આના ઉપર પણ પાટડી અને બજાણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જે એક્ટ છે આના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે. અને આરોપી જે આસિફ ખાન છે આના ઉપર પણ બજાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે. એ લોકો જે ફરિયાદી હતા, આ ફરિયાદી આને ખબર પડી કે જે ફરિયાદી જમીનનો અને બીજો બિઝનેસમેન છે, તો આને જમીનનો લાલચ આપીને અને અહીંયા અલગ અલગ જમીન જોવા માટે સુરેન્દ્રનગરમાં બોલાવવામાં આવ્યો હતો. અને પછી એને પોતાના મોબાઈલ નંબર બધા લોકોને મોબાઈલ નંબર આપ્યા અને મોબાઈલ નંબર સાથે જે આ છોકરી છે આને સાથે આનો સંપર્ક કરાવીને અને આને મોબાઈલ ઉપર અલગ અલગ ચેટ કરવાની શરૂ કરાવી અને પછી એને સુરેન્દ્રનગર બોલાવ્યા જમીન જોવા માટે અને બીજો બિઝનેસના માટે. પછી એને ઘરે બોલાવીને અને આને સાથે જે કમરામાં પોતાના લઈ જઈને અને બીજા જે મિત્ર હતા એ તમામ આ લોકોને બહારથી બોલાવીને અને પછી એ લોકો વેપન લઈને અને આ માણસને આની ગાડીમાં લઈને જે લિટિલ રન ઓફ કચ્છ છે ત્યાં લઈને ગયા અને આને ડરાવીને ધમકાવીને 1 કરોડ રૂપિયા આ પાસેથી માંગ્યા. પછી નહીં તો આને જાનથી મારવા માટે આને ઉપર પિસ્તલ પણ આની કનપટ્ટી પર એ લોકો મૂક્યો અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા. પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો. પછી ફરિયાદી દ્વારા અને વાયા મીડિયા પોલીસને આ વસ્તુની ખબર પડી અને ખબર પડ્યા પછી આ બધી જે તમામ વસ્તુ હતી આ ઉપર કાર્યવાહી શરૂ થઈ અને અત્યારે પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડેલ છે અને ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે અને બાકીના જે આરોપી છે આને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને આ તમામ લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં મહિલા એને અગાઉ કોઈને આવી રીતના ફસાયા છે કે કેમ? અત્યારે જે ઈ ગુજકોપ અને બીજી બધી જગ્યાએ અમે તમામ આનું ઇન્વેસ્ટિગેશનમાં પૂછી રહ્યા છે. અત્યારે અમારા સામે આ પહેલી વસ્તુ આવી છે. મુક્ત થયા બાદ હુસેનભાઈએ હિંમત રાખી અને સીધા સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં પોલીસમાં જે છે ફરિયાદ નોંધાવવામાં આવી. જે બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલની ટાવર્સની મદદથી આ લોકેશન કરતી આ લોકોને આખી ગેંગને ઝડપી પાડી હતી, જેમાં યુવતીની જે છે ધરપકડ થઈ ચૂકી છે અને યુવતી દ્વારા કડક પૂછપરછ તેના પર કરવામાં આવી રહી છે. જે બાદ આખી ગેંગના નામ જે છે સામે આવ્યા, જેમાં તોશીફ ખાન ઉર્ફ લાલો, સાહિર ખાન મલિક, આશિફ ખાન મલિક અને યુવતી અંજલિ સાથે કુલ 4 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે આરોપી પાસેથી 75 લાખ રૂપિયા રિકવર પણ કર્યા છે, જે એક મોટી સફળતા ગણાય છે. જોકે હજુ પણ અરબાઝ ખાન અને અરમાન નામના આરોપીઓ હજુ પણ ફરાર છે. હવે જોવાનું રહ્યું કે આરોપીઓ ક્યારે પકડાય છે અને અન્ય ગુનાઓ પણ તેમના શું સામે આવે છે કે નહીં. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.